માગે પૂરું કરશે તો મેળ આવશે ને, કારણ કે કાલે અમારે લગ્ન છે તો અમે એક ડીજે વગાડશે ને માફી માંગી લેશે, મને છોડી મૂકશો? એ ના ચાલે. એમના માટે કદાચ એમને પૈસાનો પાવર હોય, એમના માટે કદાચ એને એવું હોય કે અમને કોણ કહેનારું છે, કાં તો આ સમાજ બારી થઈ શકે, નહીં તો એમના 11 લાખ દંડ લઈ અને ઓલી કન્યા કેળવણી બેની બેન કોઈક જમીન કહેતો હતો ને એમાં આ પૈસા વાપરવા વધુ હોય. સદારામ બાપુ ભાઈ ને કરો તો સદારામ બાપુ નું ઓગળ બાપ ને તો કોણ માનશે? તો આ સમાજ નું કાલે બીજી સમાજ વાળા વાતો કરશે કે ભાઈ એને તો કોઈ નહીં, કૂતરાનો છે કોઈ દાડો કાશી જવાનો જ નથી, એવી વાતો બીજી સમાજ કરશે. એના કરતી એક તો નિયમ એમને માફી બાફી કોઈ ચાલશે નહીં, એમનો 11 લાખ દંડ લઈ લેવાનો. તો મિત્રો તમે સાંભળ્યું કે આ કાકા શું કહી રહ્યા છે. કાકા કહી રહ્યા છે કે જો અમને માફી માંગીને છોડી દેવામાં આવશે તો અમારે પણ લગ્ન પ્રસંગ છે, અમે પણ માફી માંગીને ડીજે લાવીશું. જી હા મિત્રો, અને તેમણે એમ પણ કહ્યું છે કે આમના પાસેથી 11 લાખ રૂપિયાનો દંડ લેવામાં આવે. જી હા મિત્રો, તો આને લઈને તમારે શું કહેવું છે તે પણ તમે કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો.